ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો? ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારી ફેવરિટ એવી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતામાં. અને આજે આપણે ભણવાના છે ચેપ્ટર 4નો એક અનધર વિડીયો લેક્ચર્સ. તો લાસ્ટના તમામ લેક્ચર જોજો. હવે પછી MCQ, JEE, નીટના લેક્ચર શરૂ થઈ રહ્યા છે, મતલબ આ ટોપિકમાં, બરોબર છે? તો આગળ વધી જાય આજના ટોપિકમાં. નોટ પેન લઈ લ્યો, આજુબાજુની તમામ પ્રવૃત્તિઓ બંધ કરો અને ઓલવાઇઝની જેમ એક જ ડાયલોગ, ફોકસ ઓન ધ બોર્ડ. તો આજે તમે શું ભણવાના છો? આગલું રિવિઝન તમને ખબર જ છે. ત્રીજા ચેપ્ટરમાં તમે એક અચળ પ્રવેગી ગતિના સમીકરણ ભણી ગયા. અચળ પ્રવેગી ગતિના સમીકરણ શું હતા? એક હતું પહેલું સમીકરણ કંઈક આવું હતું, v બરાબર v0 પ્લસ at. બીજું હતું d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. યાદ કરો, મનમાં બોલતા જાઓ, v0 સ્ક્વેર ટુ ad. બરોબર. આ જે હતા અચળ પ્રવેગી ગતિના સમીકરણ, એ એક પરિમાણ માટે હતા અને એક પરિમાણમાં માત્ર ને માત્ર સુરેખ ગતિ થાય. આ યાદ રાખજો, એક પરિમાણમાં માત્ર ને માત્ર સુરેખ ગતિ થાય. ત્યાં આપણે આ સમીકરણો તાયરવા થાય. તો આજનો તમારો ન્યૂ ક્વેશ્ચન શું છે? તો કે સમતલમાં ન બોલવું હોય તો દ્વિપરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે તારવવા નથી, બરોબર છે? હવે તમને આ સમીકરણ આવડે છે તો ખોટો ટાઈમ પાસ નહીં કરીએ. એક પરિમાણમાં હોય તો આમ લખાય, બરોબર છે? દ્વિપરિમાણની વાત છે તો દ્વિપરિમાણમાં તમે આવું લખશો. તમારું પહેલું સમીકરણ v બરાબર v0 પ્લસ at. સદિશ રાશિ હોય એની માથે સદિશની નિશાની. આ સમીકરણ તમારે બે રીતે લખવાનું છે. એક લખવાનું છે દ્વિપરિમાણ છે, દ્વિપરિમાણ એટલે એક્સ અક્ષ માટે લખવાનું છે અને એક સમીકરણ વાય અક્ષ માટે લખવાનું છે. એટલે અહીંયા તમે આવી રીતે લખશો. એક્સ અક્ષ માટે અથવા એક્સ દિશા માટે લખવું હોય, બરોબર છે, અને વાય દિશા માટે લખવું હોય તો આ સમીકરણ આમ લખાય, vx v0x ax. tx નો લખાય કારણ કે t અદિશ રાશિ છે. જે સદિશ રાશિ હોય આ એનું x દિશાનું સમીકરણ થયું. તો y દિશાનું સમીકરણ લખવું હોય તો vy v0y પ્લસ આ જો આમ જ લખ્યું છે ay અને t માથે એરો લ્યો. ધેટ્સ ઓલ. ત્રીજા ચેપ્ટરમાં આપણે શું કરતા હતા? ત્રીજા ચેપ્ટરમાં એક પરિમાણ હતું એટલે આપણે કોઈ વિભાજન લેતા નહોતા, એક્સ દિશા વાય દિશા નહોતા લેતા. સુરેખ ગતિ હોય એટલે કાં આગળ હોય ને કાં પાછળ હોય, એટલે માથે એરો નહોતા કરતા. આમાં માથે એરો કરીએ છીએ અને બે વખત લખીએ છીએ. એક્સ દિશા માટે તમારું સમીકરણ આ જ છે, વાય દિશા માટે સમીકરણ આ જ છે. કાંઈ નથી કરવાનું. મુખ્ય સમીકરણમાં એક્સ એક્સ લગાડી દો એટલે એક્સ દિશા માટે થઈ ગયું, વાય વાય લગાડી દો એટલે વાય દિશા માટે થઈ ગયું. અને હજી યાદ હોય તો અહીંયા d બરાબર x માઇનસ x0 લીધું હતું. d બરાબર x માઇનસ x0. થિયરીમાં આપણે આવું બધું લખવું પડે, બરોબર છે? બાકી ક્યાંય લખવાની જરૂર નથી. ઓકે. હવે દ્વિપરિમાણનું બીજું સમીકરણમાં એન્ટ્રી મારો તો બીજું સમીકરણ શું લખશો? તો બીજું સમીકરણ આમ લખાય, r બરાબર r0. ક્યુ સમીકરણ લખીએ છીએ d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. ડીની જગ્યાએ x માઇનસ x0 v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો r બરાબર r0 વત્તા v0t વત્તા હાફ at સ્ક્વેર. જુઓ ને જરાક, જોશો ત્યાં સુધીમાં સમજાઈ જશે. r એટલે સ્થાન સદિશ, r0 એટલે એ પણ સ્થાન સદિશ, v0 અને આ તમારે પહેલા x માટે લખવાનું છે, આ તમારે y માટે લખવાનું. અને ઘણી વખત r0 ને તમે આમ લઈ આવો, આમ તો r માઇનસ r0 લખાય. ઓકે, આ સમીકરણ લખવું હોય તો આમ લખાય. x દિશા માટે x બરાબર x0 પ્લસ v0t પ્લસ હાફ
એ ટી સ્ક્વેર એ માથે V0 માટે x અને x0 છે એ સ્થાનાંતર હોય તો માથે એરો કરવો. એમાંય ધારો કે પ્રારંભિક સ્થાન 0 હોય તો મૂકી દો 0, તો 0 મતલબ એ નીકળી ગયું તો આપણું જ સમીકરણ આવી ગયું V0. એક જ મિનિટ છોકરાઓ, V0 x એ x ટી સ્ક્વેર, તો V0 x ટી પ્લસ હાફ એ x ટી નો સ્ક્વેર. તો આ સમીકરણ તમારું આવું થાય, પણ મુખ્ય સમીકરણ થિયરીમાં આ લખાય. દાખલામાં તો લગભગ પ્રારંભિક સ્થાન 0 જોઈએ એટલે 0 થઈ જાય એટલે આપણું દેશી સમીકરણ આવી ગયું. આ y માટે લખવું છે તો y બરાબર y0 પ્લસ V0 yt પ્લસ હાફ એ yt સ્ક્વેર માથે એરો માથે એરો માથે એરો માથે એરો. ઓકે, આમાંય જુઓ પ્રારંભિક સ્થાન y0 0 હોય તો y ઇઝ ઇક્વલ ટુ અહીંયા V0 yt પ્લસ હાફ ayt સ્ક્વેર. ઓકે, આ તમને ક્લિયર થઈ ગયું છે. તો આ તમારા સમીકરણો બીજા છે. હવે ત્રીજું સમીકરણ છે અહીંયા લખી દઉં છું v સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર. ઉભા રહ્યો, જગ્યા નથી. v સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a. આમ તો d એટલે આપણે લખીએ છીએ r માઇનસ r0. વેક્ટર ક્વોન્ટિટી ઉપર એરો કરી નાખીએ. i તમે લખો x માટે, i તમે લખો y માટે. તો vx નો વર્ગ V0 x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2ax ઇન ધ બ્રેકેટ x માઇનસ x0 બરોબર. આ બેઝિક ઇક્વેશન થઈ ગયું. ધારો કે પ્રારંભિક સ્થાન 0 હોય તો vx સ્ક્વેર V0 x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax ઇન્ટુ x. આવું થઈ ગયું. y માટે તમે લખી લેશો. ચાલો, અહીંયા y માટે જગ્યા નથી તો અહીંયા લખી દઉં છું. y માટે શું લખશું? આમ જ V0 y નો સ્ક્વેર, સોરી, y નો સ્ક્વેર V0 y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ay ઇન ધ બ્રેકેટ y માઇનસ y0 લખી શકશો. y0 0 કરી નાખો તો. ઓકે, આ તમારી ઉપર એક મૂકું છું, કાંઈ જ નથી કરવાનું. y માઇનસ y0 જગ્યા નથી, તમે એટલું લખી નાખો. ઓકે, આ મગજમાં રાખજો. ધેટ ઇઝ ધ મોસ્ટ IMP પોઈન્ટ. આપણે ડિરાઈવ નથી કરતા. મુખ્ય 3 સમીકરણો છે એ જ યાદ રાખો. આ પહેલું સમીકરણ છે ચેપ્ટર 3માં હતું ઈ જ છે. આઈ ચેપ્ટર 3માં હતું હાફ એ ટી સ્ક્વેર વાળું ઈ જ છે. અને આઈ ચેપ્ટર 3માં હતું એ જ છે. ઓકે, ખાલી શું થયું, અહીંયા સ્થાન સદિશની વાત આવી. તમારી બુકમાં છે ને મિત્રો તારવણી વાળી વાત છે, આપણે તારવવું નથી. ઓકે, તમે એટલા સમજુ જ છો કે તમારાથી થઈ જ જશે એટલું. ઓકે, તો આપણે તારવણીમાં ખોટા પડતા નથી, એના કરતાં આપણે થોડાક વધારે MCQ પર ફોકસ થાય. તો પહેલાં આટલું તમારી રીતે કરી લ્યો. ઓકે, હવે પછી શું થશે એ કહું છું, ખાસ ધ્યાન રાખો. હવે પછી શું છે, હવે પછી મારે તમને ભણાવવાના મિનિમમ 3 જ ટોપિક બાકી છે. એક તો સાપેક્ષ વેગ છે, તો સાપેક્ષ વેગ એ ચેપ્ટર 3 નું છે એ જ છે, ખાલી માથે એરો છે. પ્રક્ષિપ્ત ગતિ આ ચેપ્ટરનો ધ મોસ્ટ IMP પોઈન્ટ છે. અને છેલ્લે નિયમિત વર્તુળમય ગતિ. 3 ટોપિકમાં તમારી થિયરીના પોઈન્ટ્સ પૂરા થઈ જશે. પછી દાખલા ચાલુ થાય છે. હું તમને જે કાંઈ એક્સ્ટ્રા દાખલા અત્યારથી જ આજે જે સ્ટાર્ટ કરું છું એ લાસ્ટ 3 વિડીયો લેક્ચર્સ તમારા કમ્પલસરી જોવાના છે, તો જ આ દાખલાનું સેટિંગ આવશે. છેલ્લા 3 લેક્ચરમાં તમે જેટલી થિયરી ભણ્યા એના બેઝના દાખલા બરોબર આપણે સ્ટાર્ટ કરવાના છીએ. ઓકે, તો પહેલાં આટલી વસ્તુ ધ્યાન રાખો. ખાસ તો એકમ સદિશ છે ને એનું રિપીટેશન્સ કરજો. બરોબર છે. જો તમે રોજનું રોજ કામ કરશો, થોડુંક રિવિઝન રાખશો, કોન્ફિડન્સ રાખશો તો થશે. આ એક દરિયો છે અને દરિયાનું બધું જ પાણી આપણે પી શકવાના નથી, તમને ખબર છે. આપણી કેપેસિટી પ્રમાણે આપણે પાણી પીવાનું છે, એ પણ દરિયાનું. એમ મારો કહેવાનો મિનિંગ એવો છે કે લોટ્સ ઓફ MCQ છે, એમાં સિલેક્ટેડ MCQ હું તમને કરાવું છું. એમાંથી તમારે તમારા કન્સેપ્ટ વિચારીને ક્લિયર કરવાના છે, પ્રેક્ટિસ કરવાની છે. SL અરોરાના આજે હું કરાવું છું તો તમે કોઈ બીજું અધર મટીરિયલ તમે જુઓ. બરોબર છે. તમારાથી જેટલા પોસિબલ થાય એટલા MCQ સોલ્વ કરવાની ટ્રાય કરો. બરોબર છે. એ જ તમારો કોન્ફિડન્સ ગેઇન કરશે. બરોબર છે. જેટલા MCQ
કરવા હોય એટલા પહેલાં તમારા કન્સેપ્ટ મસ્ત ક્લિયર કરો, પછી જ આવો, બરાબર છે. આવલું 10મા ધોરણ જેવું નહીં થાય હો કે હું એક દાખલો ગણાવું તમે લખો, વળી પાછો દાખલો ગણાવું તમે લખો. હું ગણાવું એના કરતાં તમે તમારી પ્રેક્ટિસ કરો, ધેટ્સ બેટર. ઓકે, ડેઇલીના ગમે એમ કરીને ગમે એ મટીરિયલમાંથી, હું ન કહું બીજું કોઈ બી મટીરિયલ હોય, 40 MCQનો ટાર્ગેટ રાખો. ડેઇલી 40 MCQ ફિઝિક્સમાં સોલ્વ થવા જ જોઈએ, તો જ માસ્ટરી આવશે, તો જ 1 કલાકમાં તમારે ધારેલા MCQ તમે પૂરા કરી શકશો. સ્પીડ ઇઝ મેટર. ઓકે, અને એક્યુરેસી પણ મેટર છે. તો બસ આટલું છેલ્લા લાસ્ટ 3 લેક્ચરના સમ. એમાંય આજે તો હજી હું એકમ સદિશના જ દાખલા કરાવું છું, એસએલમાંથી જ કરાવું છું, બરાબર છે. થોડાક ઇંગ્લિશ રકમો પણ છે, ઇઝી છે, તમને સમજાઈ જાય એવા છે, બરાબર છે. પછી એલએનનું મટીરિયલ હોય તો એમાંથી સોલ્વ કરો. બીજી કોઈ બુક્સ હોય તમારી પાસે ઇંગ્લિશ ગુજરાતી સોલિડ ફેન્દી મારો, બધી જ બુકો જેટલી હોય, ઓલ્ડ નવી જૂની બધી જ. ઓકે, તો લેટ્સ મૂવ. આપણે મૂવ થઈએ છીએ દાખલાની અંદર, અને એમાંય આપણે જે છીએ જોવો જોઈએ શું કરીએ છીએ. એકમ સદિશવાળી વાતો તમને ખબર છે કેવી રીતે કરાય એ. ઓકે, તો એકમ સદિશવાળી વાત આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હું તમને ધારો કે એક એક્ઝામ્પલ એવું આપું છું. ધારો કે સદિશ એ, 1 મિનિટ મારી પાસે રકમ છે, સદિશ એ બરાબર તમે લખો છો 3i કેરેટ પ્લસ 4j કેરેટ, 3i કેરેટ પ્લસ 4j કેરેટ, આવું આપી દીધું છે. પછી બી બરાબર 7i કેરેટ, 7i કેરેટ અને 24j કેરેટ. આ પણ દાખલો SL અરોરાનો જ છે, બરોબર છે. તો A એન્ડ B છે. તમને આવી રીતનું આપ્યું છે, ફાઇન્ડ ધ વેક્ટર હેવિંગ અ સેમ મેગ્નિટ્યુડ B, બરોબર છે. તમારે આનું મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે, એનું મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે, બીનું મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે, અને એકમ સદિશ ગોતવાનો છે. શું ફાઇન્ડ કરવાનું છે? તો કે પહેલા વહેલા આપણે એવું કરીએ, એનું મૂલ્ય ગોતવું છે. તો એનું મૂલ્ય કેમ ગોતવાનું? બહુ ડેમ ઇઝી છે. આ પેલું જે 3 છે તમને શીખડાયું જ છે, એનો વર્ગ વત્તા આ જે 4 છે એનો વર્ગ. તો એનું મૂલ્ય બહુ ઇઝી, 9 વત્તા 16, આવું તો તમને આવડે. 25 નું વર્ગમૂળ 5. તો જો એનો મોડ, એનું મૂલ્ય 5 આવ્યું. એવી જ રીતે આપણે બી નું મૂલ્ય ગોતીએ. બી નું મૂલ્ય શું આવશે? મોડ બી. સિમ્પલ વાત છે, 7નો વર્ગ મૂકી દઉં છું, 24નો વર્ગ. તમારી રીતે આખું સાદુરૂપ આપો અને મૂલ્ય તમે ગોતી નાખો, તમારી ઉપર છે. હવે મારે બીજું કાંઈ નથી કરવું. એનો, આ તમને પ્રેક્ટિસ કરાવવા માટે કહું છું, એનો એકમ સદિશ ગોતવો છે. તો ઓલું એન કેપ એવું લખ્યું છે, એન કેપ ન લખવું હોય તો એ કેપ લખો તો મને વાંધો નથી, પણ આપણને ઓલું સૂત્ર યાદ છે એટલે એ લખીએ છીએ. શું સૂત્ર છે? જે તે રાશિ છેદમાં એનું મૂલ્ય, અથવા જે તે સદિશ છેદમાં એનું મૂલ્ય. તો સદિશ છે એ તમારું એ છે, મૂલ્ય છે એ મોડ એ છે. તો જોવો જોઈએ સદિશ એ, એની વેલ્યુ મતલબ આખો મૂકી દો 3i કેરેટ પ્લસ 4j કેરેટ, અને મૂલ્ય કેટલું છે? 5. તો લ્યો, આ તમારો આન્સર થઈ ગયો. આને કહેવાય એકમ સદિશ. ક્લિયર થઈ ગઈ આટલી વાત, બરોબર. ઘણી વખત લખવાની સ્ટાઇલમાં ફેર હોય, આમ લખું તમને કન્ફ્યુઝ કરવા માટે. તો ઓલ થિંગ્સ આર સેમ સર. ખબર પડી ગઈ? બહુ ઇઝી છે. આવો જ MCQ 4 માર્કમાં નીટમાં હતો. બહુ ડેમ ઇઝી છે, શાંતિથી સમજો, પણ થિયરી રિપીટ કરજો, શું હતું, કેવી રીતનું હતું. ઓકે, ચાલો બીજા MCQ ઉપર મૂવ થઈએ. આના જેવું જ તમને એક આપું છું, બધા જ પોઈન્ટ્સ SLમાંથી લઉં છું, કહી દઉં છું, બરોબર છે. હા, પણ પછી પેપરના પ્રેક્ટિસ આપીશ એ નહીં કહું એ ક્યાંથી છે. અત્યારે તો હું ગણાવું છું એટલે કહી દઉં છું. બીજો સમ છે, જોવો જોઈએ. તમને 2 બળ આપી દઉં છું. અરે ગમે એ આપે ને, વાઘ દીપડો ગમે એ આપે. 2 બળ છે, બળ બરાબર એમાં એવું છે 3i કેરેટ પ્લસ 4j કેરેટ. જો ભૂલ ના પડે સમજજો, 3i કેરેટ પ્લસ 4j કેરેટ. બીજું બળ આપી દઉં છું,
બીજું બળ આપું છું 3J કેરેટ અને 3J કેરેટ અને 4K કેરેટ આવું આપી દીધું છે બરોબર. તમારે આનો પરિણામી સરવાળો ગોતવાનો છે અને એનું મૂલ્ય ગોતવાનું છે. એટલે આમાં તમને એવું લખી નાખું કે ભાઈ પરિણામી બળ ગોતો અને પરિણામી બળનું મૂલ્ય શોધો. હાવ કઈ રીતે થશે? એટલે ઉતાવળે તમે શું કરશો? F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 ઓલું R વાળું લખતા હતા યાદ છે? ઓકે. હવે આમાં શું કરશો? તમે ફટાફટ 3 ને 3 6 4 ને 4 8 એમ નહીં થાય. તમારે અહીંયા બહુ ધ્યાનથી વિચારવું પડશે. જો 3I પ્લસ 4J છે, પછી અહીંયા જો 3J અને 4K છે. તો મેં તો તમને એવું શીખડાયું હતું કે આઈનો સરવાળો આઈનો ગુણાકાર મતલબ આઈનો સરવાળો આઈ હારે જ થાય. તો 3I આમાં કોઈ બીજું આઈ વાળું પદ છે નહીં. તો 3I પ્લસ અહીંયા 0 કરી નાખવાનું અથવા 3I નું 3I સોરી 4J અને અહીંયા 3J. જો આ બે જેનો જે આરે સરવાળો 4 ને 3 7J થઈ ગયું પ્લસ હવે અહીંયા છે એ જુઓ 4K ક્યાંય K વાળું પદ નથી. આમ એનો સરવાળો થાય. યાદ રાખજો આઈનો સરવાળો આઈ હારે, જેનો સરવાળો જે હારે, કેનો સરવાળો કે હારે. જો અહીંયા કે વાળું પદ નહોતું તો +0 લખી નાખો. અહીંયા આઈ વાળું પદ નથી તો +0 કરી નાખો. ધેટ્સ ઓલ. ઓકે. હવે મારે આનું મૂલ્ય જોઈએ છે તો ઓબ્વિયસલી ઇઝી. શું કરશો? અહીંયા પહેલું છે એનો વર્ગ વત્તા ફરજિયાત વચ્ચે વત્તા જ લેવાનું 7 છે એનો વર્ગ વત્તા આ 4 છે એનો વર્ગ. સાદુરૂપ આપી દઉં બાકી તમે આપી દો. 9 49 અને 16 જે તમારો ફાઇનલ આન્સર આવે એ પરિણામી બળનું મૂલ્ય થયું. અને આ તમને જે મળ્યું એ પરિણામી બળ મળ્યું છે. એકમ સદિશ જોતો હોય તો સી એકમ સદિશ તમે ગોતી શકો. કાંઈ ન ખબર પડે તો આ બેનો સરવાળો કરીને 74 એવું લખી નાખો. ધેટ્સ ઓલ. ઓકે. સી આ બધા જ 2 માર્કના 3 માર્કના દાખલા છે. તો હું તમને શું આપું છું? હોમવર્ક. તો હોમવર્કમાં તમારે જો શું કરવાનું છે, અમે 2 પોઈન્ટ્સવાળા તમને કરાવ્યા છે બરોબર છે. હોમવર્કમાં તમારે એક્ઝામ્પલ 15 થી માંડીને એક્ઝામ્પલ 21 સુધી કરવાના છે. એક્ઝામ્પલ 15 થી એક્ઝામ્પલ 21. SL જેની પાસે હોય એ એક્ઝામ્પલ 15 થી માંડીને એક્ઝામ્પલ 21 સુધી કરશે SL. એમાંથી કોઈ નહીં આવડે તો તમે મને પૂછશો. હું કહું એટલું જ કરશો, આગળ પાછળ નહીં કરતા. તમને આવડે તો ટ્રાય કરજો. પછી પ્રોબ્લેમ ફોર પ્રેક્ટિસમાં 9 ઉદાહરણો છે. પ્રોબ્લેમ ફોર પ્રેક્ટિસમાં 9 છે. તો પ્રોબ્લેમ ફોર પ્રેક્ટિસ એવું સેશન છે. એમાંથી તમારાથી જેટલા થાય એટલા કરવાના છે. આ ઉદાહરણો પછી આવું લખેલું છે પ્રોબ્લેમ ફોર પ્રેક્ટિસ, એમાંથી થાય એટલા તમારે કરવાના છે. ઓકે. ફટાફટ આટલી વસ્તુની નોંધ કરો. તો દાખલો તમારી નજર સામે છે. આવા પ્રકારના દાખલા તમારી સામે આવશે જ. જો એક કણ ઉદ્ગમ બિંદુ પાસેથી 2I મીટર પર સેકન્ડના વેગથી XY સમતલમાં અચળ પ્રવેગ આપ્યો છે. ગતિ કરે, બીવાનું નહીં, જે આપે. I કેરેટ મતલબ X દિશામાં એનો વેગ છે. પ્રવેગ X અને Y બેયમાં છે. તો જો એનો XM 30 હોય તો YM શોધવાનો છે અને એ સમયની ઝડપ ગોતવાની છે. ઓકે. જો 2I મીટર પર સેકન્ડના વેગથી અને પ્રવેગ આપી દીધો છે. ઓકે. તો હવે તમે શું કરશો? તમારી પાસે વેગ છે, પ્રવેગ છે, સમય ગોતવાનો છે, XM YM ગોતવાનું છે. તો આપણી પાસે હજી હમણાં જ આજના લેક્ચરની શરૂઆતમાં આવું સૂત્ર જોયું, R બરાબર R0 પ્લસ V0t ઇઝ ઇક્વલ ટુ હાફ AT સ્ક્વેર. રાઈટ? ઓકે. તો આ સૂત્રનું આપણો પિક્ચરનો મેઇન પોઈન્ટ છે. ઉદ્ગમ બિંદુથી ગતિ કરે છે, ઉદ્ગમ બિંદુથી ગતિ કરે છે. તો
તો આર બરાબર ઉદ્ગમથી ગતિ કરે છે એટલે પ્રારંભિક સ્થાન તમે 0 લઈ લ્યો છો તો તમારું સમીકરણ થઈ ગયું v0t પ્લસ હાફ એ ટી સ્ક્વેર. રેડી? v0ની કિંમત મૂકી દો, એની કિંમત મૂકી દો, આરને એમનેમ રાખો. v0 એટલે આ તમારું, જેને ન ખબર પડે એને લખી દઉં છું v0 ને, એટલે અહીંયા થઈ ગયું 2i કેરેટ પ્લસ ટી હાફ. આ પ્રવેગ થઈ ગયો. તો પ્રવેગ શું છે તમારો? પ્રવેગ તમને આપ્યું છે i કેરેટ પ્લસ 3 જે કેરેટ. તો આ i કેરેટ પ્લસ 3 જે કેરેટ થઈ ગયું. ઓકે, હવે આમાં શું કરશો તો કે શાંતિથી પહેલાં હાફ ટી સ્ક્વેરને આમાં અંદર મલ્ટીપ્લાય કરી દો. હાફમાં મલ્ટીપ્લાય કરો, ટી સ્ક્વેર એ મલ્ટીપ્લાય કરો ને આમાંય મલ્ટીપ્લાય કરો. તો અહીંયા થઈ ગયું 2t i કેરેટ વત્તા અહીંયા શું થઈ ગયું તો કે હાફ ટી સ્ક્વેર i કેરેટ પ્લસ 3/2 ટી સ્ક્વેર જે કેરેટ. શાંતિથી, જરાય ઉતાવળ કરતા નહીં, પહેલી વાર કાઉન્ટ કરો છો. હવે જોવો જોઈએ આમાં કેવું છે, પદ ચેક કરો. આમાંય i કેરેટ છે, આમાંય i કેરેટ છે. તો આ બે પદનું જોડકું બનાવી દો અને એમાંથી જે કાંઈ કોમન નીકળતું હોય એ કોમન કાઢી લઈએ. કોમન ન કાઢો તો ખાલી i કેરેટ કોમન કાઢી લ્યો તોય વાંધો નથી. તો અહીંયા વધ્યું 2t પ્લસ હાફ ટી સ્ક્વેર i કેરેટ વત્તા અહીંયા તમે આમ લખો 3/2 ટી સ્ક્વેર જે કેરેટ સી. આટલું તમને પહેલાં સેટિંગ કરતાં આવડવું જોઈએ. આ પદ જોવો જોઈએ જરાક. આપણે રિપીટ કરીને લખીએ છીએ આર ઇઝ ઇક્વલ ટુ 2t પ્લસ હાફ ટી સ્ક્વેર ઇન ધ બ્રેકેટ i કેરેટ 3/2 ટી સ્ક્વેર ઇન ધ બ્રેકેટ અને 12 જે કેરેટ. ઓકે, આ સમીકરણ છે એ તમારું મેઇન સમીકરણ છે. જો લાસ્ટ વિડીયો લેક્ચર જોયો હોય તો આરની એક સમીકરણ આપણી પાસે હતું xi કેરેટ વત્તા yj કેરેટ, આવું એક સમીકરણ હતું. આ સમીકરણ સાથે તમે આને સરખાવો. જો આ સમીકરણ આરે સરખાવશો તો આ તમને x મળ્યું, આ તમને y મળ્યું, તો બસ તમારું કામ પૂરું થઈ ગયું. તમારું x તમને શું મળ્યું 2t પ્લસ હાફ ટી સ્ક્વેર આવું મળ્યું. y શું મળ્યું 3/2 ટી સ્ક્વેર. એક્સિયમ તો રકમમાં 30 આપ્યો જ છે, મૂકી દો 30. 2t હાફ ટી સ્ક્વેર અવયવ પાડો. હા, તો અવયવ પાડી નાખો. આને તમે મલ્ટીપ્લાય કરો 2 એટલે 60 માઇનસ 40. પછી લખી હાલો સ્ટેપ બધા લખું 60 પ્લસ આ 40 પ્લસ અહીંયા આવ્યું ટી સ્ક્વેર. સારી રીતે સાદુરૂપ આપો તો ટી સ્ક્વેર પ્લસ 40 માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ 0. 10 6 60 એવા બે ભાગ પડે તો ટી સ્ક્વેર પ્લસ 10t માઇનસ 40 માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ 0. 40 ના આવે સર, યસ 60. તો આમાંથી બે જોડકા, આમાંથી બે જોડકા, ટી કોમન કાઢી લ્યો, ટી પ્લસ 10 માઇનસ 6 કોમન કાઢી લ્યો, ટી પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. આખામાંથી કોમન કાઢી લ્યો, ટી પ્લસ 10 ટી માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. બે પાર્ટ પડ્યા, કાં ટી પ્લસ 10 બરાબર 0 લખી શકો, કાં ટી માઇનસ 6 બરાબર 0 લખી શકો. તો ટી બરાબર 6 સેકન્ડ મળ્યા, આમાં ટી બરાબર માઇનસ 10 સેકન્ડ મળ્યા. સમય કોઈ દી ઋણ ન હોય એટલે આ જવાબ તમારો સાચો થઈ ગયો. ટી બરાબર 6 આમાં મૂકી દો તો y બરાબર 3/2 6 નો વર્ગ. 6 નો વર્ગ થાય 36 બરાબર છે 2 અને 18 2 36, 18 તેરી 54. તો તમારો y એમ છે એ 54 એકમ. અહીંયા મીટર હોય તો મીટર, સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર. સી આ મેથડના દાખલા હું તમને આપીશ, તમારે ટ્રાય કરવાની છે, ગોતવાની છે. ને હજી તો આ એક જ થયું તો ફટાફટ આટલું લખી લ્યો, બોર્ડ ઉપર જગ્યા નથી. પછી તે સમયની ઝડપ ગોતવી છે. ઓકે, સ્ક્રીનશોટ પાડી લ્યો તો એ ચાલશે. આ જવા દઉં છું. તે સમયની ઝડપ ગોતવી હોય એટલે કાંઈ નહીં કરવાનું, આ સમીકરણ દેખાય છે એ લખવાનું. જોવો જરા, તે સમયની ઝડપ એટલે એ જ યાદ ગણી દઉં છું. એ ઓલું સમીકરણ લીધું જો પેલું 2t પ્લસ હાફ ટી સ્ક્વેર i કેરેટ પ્લસ
3/2t² આઉટ ઓફ જે કેરેટ ઝડપ કીધું છે, અંતર છે, તો આ સમીકરણનું ટીની સાપેક્ષ છે વિકલન કરો તો dr/dt જો સમયની સાપેક્ષે છે એટલે ધ્યાનથી કરવું, ઉતાવળ ના કરવી. 2 ટીનું વિકલન 1 હાફ એમનેમ t² નું વિકલન યાદ કરો, ઘાત આગળ, દર વખતે એવું યાદ ન કરાવવાનું હોય, ઘાત આગળ, ઘાતમાં 1નો ઘટાડો, આ તમારું i કેરેટ વત્તા 3/2 એમનેમ કારણ કે અચળ હોય, t² નું વિકલન 2t ફૂટી, અહીંયા આવ્યું જે કેરેટ, ધેટ ઇઝ ઓલ. 2 and 2 ઘાત. તો આ dr ના છેદમાં dt સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન વેગ ના ખબર પડે તો લાસ્ટ લેક્ચર બધા જ જોવો. અહીંયા વધ્યું 2 and 2 ઘાત, 2 and 2 ઘાત, તો t 2t i કેરેટ પ્લસ અહીંયા આવ્યું 3t ઇન ધ બ્રેકેટ જે કેરેટ. ધેટ્સ ઓલ પૂરું થઈ ગયું. આ t બરાબર 6 છે જ, મૂકવામાં t બરાબર 6 અહીંયા મૂકો એટલે 2 + 6 i કેરેટ વત્તા 3 6 જે કેરેટ v ઇઝ ઇક્વલ ટુ 6 × 2 8 i કેરેટ 6 × 3 18 જે કેરેટ લ્યો. આ ઝડપ આટલી છે. હવે મારે મૂલ્ય જોતું હોય તો હજી આમાં દિશા માગે પણ લોગ ટેબલ લઈને જ બધા બેસજો, એ હું તમને ગમે એ લેક્ચરમાં શીખડાવી દઈશ. મૂલ્ય જોતું હોય તો અહીંથી તમે કરશો. 8નો વર્ગ 18નો વર્ગ સાદુરૂપ આપો, એનું મૂલ્ય છે 4 માર્કનો દાખલો છે. ઓકે, હવે હું તમને દાખલામાં થોડાક પોઈન્ટ ચેન્જ કરીને આપું છું, ટ્રાય કરીને મને દેજો. એક કણ ઉદ્ગમ બિંદુએથી 10 i કેરેટ મીટર પર સેકન્ડ, આ હું ચેન્જ કરી દઉં છું દાખલો. 10 i કેરેટ મીટર પર સેકન્ડના વેગથી XY સમતલમાં 8 i કેરેટ 2 j કેરેટ 8 i કેરેટ પ્લસ 2 j કેરેટ ના અચળ પ્રવેગથી ગતિ કરે છે. તો સમય આ જ રકમ છે. વાયયામ ઊંધું કર્યું છે. વાયયામ તમને 16 મીટર આપી દીધું છે, તો તમારે XM ગોતવાનો છે. લ્યો, આ તમારા બીજા દાખલાની રકમ થઈ ગઈ. ગણીને મને બધાએ મોકલવાનું છે. બધા જ લોકોના મને મેસેજ જોઈએ, સાચું છે કે ખોટું. ખોટું હોય તોય મોકલો, સાચું હોય તોય મોકલો. બરોબર છે. અકાઉન્ટ સેમ મેથડ, ખાલી બદલાવી નાખ્યું છે. આમાં તમારે YM ગોતવાનો હતો, આમાં તમારે XM ગોતવાનો છે. ફટાફટ નોટ ડાઉન કરો. ઓકે, અનધર દાખલા છે, એ બધા અલ્ટી દાખલા છે, તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. અને હા, જે મેં આગળ તમને એક દાખલો આપ્યો ને, એવો એક દાખલો સ્વાધ્યાયમાં છે. આગળ હમણાં તમને ગણવા આપ્યો એવો એક દાખલો સ્વાધ્યાયમાં છે. આઈ થિંક 21મા નંબરનો દાખલો છે. તમે તમારી રીતે જ આઈડેન્ટિફાઈ કરી નાખો. સ્વાધ્યાયની અંદર હતું આઈ થિંક 21મો, યસ 4.21મો દાખલો છે. એ પણ તમે મને લખીને મોકલશો. 4.21 બરોબર. નહીં આવડે તો જ હું કરાવીશ, બાકી તમે મને મોકલશો. થોડોક વેરાયટી દાખલો છે, જોવો જોઈએ. એક કણનો સ્થાન સદિશ સમય વિધેયના સૂત્ર તરીકે મળે છે. સમય વિધેય એટલે એવું સમીકરણ કે એ સમીકરણની અંદર સમય આવે છે. તો આપણે એ સમીકરણ અહીંયા લખીએ છીએ. બરોબર છે. R ઇઝ ઇક્વલ ટુ આ BT1 માઇનસ આલ્ફા ટી. આ માથે એરો કરવાની હેબિટ હમણાં નહીં હોય, ભૂલાઈ જશે. તો ડોન્ટ વરી, ધીમે ધીમે તમને પ્રેક્ટિસ થઈ જશે. બી અચળ સદિશ મતલબ અચળાંક છે. આલ્ફા ધન સંખ્યા છે. તો કર્ણના સિમ્પલ વાત કીધી છે, વેગ ગોતો, પ્રવેગ ગોતો. પણ વેગ અને પ્રવેગને સમયના વિધેય તરીકે મેળવો. તમને ખબર છે કે વેગ અને પ્રવેગ મેળવો એના જવાબમાં સમય નામની રાશિ આવવી જોઈએ. આનું નાનું ડાયરેક્ટ વિકલન ન કરતા, યાદ કરો. અંતરનું વિકલન એકવાર કરો તો વેગ, વેગનું વિકલન કરો તો પ્રવેગ, પણ ડાયરેક્ટ નહીં. પહેલાં આ બધી વસ્તુને અંદર ગુણ નાખો. હજી આ તમે ભણો છો એ કેસ 1 ભણો છો, આ ભણો છો, ઉતાવળ નહીં કરવાની. અને અંદર ગુણ નાખો તો આ BT માઇનસ આલ્ફા એમનેમ બી
ટી ઇન્ટુ ટી સ્ક્વેર. હવે આનું વિકલન કરો. આ સમીકરણનું સમયની સાપેક્ષે આ સમીકરણનું ટીની સાપેક્ષે વિકલન કરો તો ડીઆરના છેદમાં ડીટી બરોબર બી અચળાંક છે, ટીનું વિકલન 1 થાય, આલ્ફા અચળાંક છે, બી પણ અચળાંક છે, ટી સ્ક્વેરનું વિકલન ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો 2t થઈ ગયું, તો આ વેગ થઈ ગયું. તો વેગ મને મળ્યું બી માઇનસ આલ્ફા બી અને 2t. હાજી તમારે આમાંથી સારી રીતે લખવું હોય તો બી સામાન્ય કાઢી લ્યો તો 1 માઇનસ 2 આલ્ફા ટી. તો આ બે સૂત્ર છે એ વેગના છે, ફેરફાર ખાલી એ જ છે કે કોમન કાઢ્યું છે. ઓકે, આ તમને જે મળી ગયું એ વેગ મળી ગયું સમયના વિધેય તરીકે. જો વેગની અંદર સમય છે જ. હવે તમારે બીજું કાંઈ નથી કરવાનું, પ્રવેગ ગોતવો છે. તો પ્રવેગ ગોતવો હોય તો તમને ખબર છે ડીવીના છેદમાં ડીટી કરવું પડે. તો અહીંયા હું એમનેમ રાખીશ ડી બાય ડીટી. વેગનું આ સૂત્ર લખો કાઉન્સમાંથી કોમન કાઢ્યા વિનાનું, બરોબર છે. તો અહીંયા બી લખ્યું છે માઇનસ આલ્ફા બી 2 અને ટી. બસ આમ લખો, આ ઇઝી છે. સમયની સાપેક્ષે વિકલન કરવું છે. તો જો આ પહેલામાં સમય નામનું પદ નથી એટલે અચળ પદ કહેવાય. અચળ પદનું વિકલન 0 થાય. આલ્ફા અચળાંક છે એનું વિકલન નહીં, બી અચળાંક છે એનું વિકલન નહીં, 2 અચળાંક છે એનું વિકલન નહીં, ટીનું વિકલન 1 થાય. હવે સમજાવવું ના પડે. તો એ બરાબર તમારો ફાઇનલ આન્સર આવ્યો -2 આલ્ફા અને બી. લ્યો, આ તમારો પ્રવેગનો આન્સર છે, બરોબર છે. જુઓ દઈ જરાક શાંતિથી, પહેલાં આટલી ઘટના તમને સમજાય છે -2 આલ્ફા બી. ઓકે, તો એક દાખલો તમારો પૂરો થઈ ગયો. હવે બીજો દાખલો જોઈએ છીએ, પહેલાં લખી નાખજો. બીજો દાખલો જોઈએ છીએ તો કાંઈ કરવાનું જ નથી, જવા દઉં છું. પહેલો દાખલો ઓવર, બરોબર. અહીંયા કેસ 2 કરી નાખીએ. આ બીજો દાખલો. કોઈ એક બિંદુએથી શરૂ કરો. ધારો કે અહીંયા એ બિંદુએથી શરૂ કરો અને પાછા ત્યાં જ આવવા માટે લાગતો સમય ગોતવાનો છે. જ્યાંથી શરૂ કરીને ત્યાં આવો તો એમાં તો સ્થાનાંતર છે એ કેવું થઈ જાય? 0. તો અહીંયા મૂકી દો સ્થાનાંતર 0. અહીંયા એવું બીટી માઇનસ આલ્ફા બી ટી સ્ક્વેર. ઓબ્વિયસલી કોમન કાઢી લ્યો. કોણ કોમન નીકળશે? બી ટી કોમન નીકળશે. 1 વધશે, માઇનસ આલ્ફા વધશે ઓર ટી વધશે. બીટી તો 0 થઈ ગયું, તો 1 માઇનસ આલ્ફા ટી ઇઝ ઇક્વલ ટુ 0, આલ્ફા ટી ઇઝ ઇક્વલ ટુ 1, ટી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન આલ્ફા. તો એ સમય આપણને મળ્યો 1 અપોન આલ્ફા. આંકડા નથી આપ્યા એટલે આવા જ જવાબ મળશે. ઓકે, ફટાફટ નોટ ડાઉન કરો. પછી એક લાસ્ટ દાખલા ઉપર આગળ વધીએ છીએ. ઓકે, સુપર દાખલો છે. ગતિ કરતા કણનો સ્થાન સદિશ આપી દીધું છે, બરોબર છે. તો આ સ્થાન સદિશનું સૂત્ર જુઓ, આલ્ફા ટી આઈ કેરેટ માઇનસ બીટા ટી સ્ક્વેર જે કેરેટ આવું આપ્યું છે. અનુસાર બદલાય છે. તો કર્ણનો ગતિપથ નક્કી કરો. આ કર્ણનો ગતિપથ નક્કી કરો એટલે કેવો ગતિપથ છે? વર્તુળ છે, ત્રિકોણ છે કે નવું કંઈક છે? કર્ણનો ગતિપથ નક્કી કરો એવું છે. આપણે લાસ્ટમાં ગોતશું, પહેલાં આપણે આ બીજું ગોતી નાખીએ. એટલે અહીંયા હું ટાઇટલ મારી દઉં છું કેસ 2, કારણ કે એ તમને સમજાશે. વેગ અને પ્રવેગને સમયના વિધેય તરીકે મેળવો, મૂલ્યો પણ મેળવો. લ્યો, સિમ્પલ છે. હવે કંઈ કહેવાની જરૂર નથી, ફટાફટ ગણી નાખો. તમે જ ગણી નાખો. મારે વેગ જોતું હોય તો આનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. તો અહીંયા વેગ બરાબર, અહીંયા હું લખી નાખું ડીઆર બાય ડીટી, અથવા આનું નાનું વિકલન કરી નાખો. ડીઆર બાય ડીટી આલ્ફા, ટીનું વિકલન 1 આઈ કેરેટ એમનેમ બીટા, ટી સ્ક્વેરનું વિકલન 2t ઓર જે કેરેટ. તો વેગ મળી ગયું આલ્ફા આઈ કેરેટ 2 બીટા ટી જે કેરેટ. મારે આનું મૂલ્ય કીધું છે તો ગોતવું જ પડશે. તો શું કરવાનું? આઈ કેરેટનો સહગુણક આલ્ફાનો સ્ક્વેર, વચ્ચે ગમે એ નિશાની હોય પ્લસ. ઓકે, હવે અહીંયા જે માટે અહીંયા છે 2 બીટા ટી, નિશાની સહિત જ મૂકી દો.
નિશાની સહિત જ મૂકી દો 2βt² ને વર્ગ કરો એટલે આમે પ્લસ થઈ જશે. તો ધેટ્સ ઓલ. આ તમને વેગનું મૂલ્ય મળી ગયું α² + 4 β²t². આ વેગનું મૂલ્ય મળી ગયું. હજી તમારે એમાં પ્રવેગ ગોતવો છે, તો પ્રવેગ ગોતવો હોય તો સિમ્પલ છે dv / dt. હવે તો આવું તમને છોકરાઓ, બચ્ચા પાર્ટી, મિત્રો, ફ્રેન્ડ્સ આવડવું જ જોઈએ. વી આ લખો α - 2βt એ ઇઝ ઇક્વલ ટુ, પહેલામાં જો ટી નામનું પદ નથી એટલે ધોરું 0 - 2βt એટલે 1 અને જે કેરેટ, તો એ તમને મળ્યું -2βt જે કેરેટ. ડોન્ટ વરી, તમારે જ્યારે આનું મૂલ્ય ગોતવાનું થાય ત્યારે જે કાંઈ છે, જોમાં આગળનું આઈ વાળું પદ નથી, તો એ 0 થઈ ગયું. પ્લસ અહીંયા મૂકી દેવાનું -2β ઇટ્સ સ્ક્વેર વર્ગમૂળમાં. અહીંયા પ્લસ જ લખવાનું, 0 નું તો 0, અહીંયા આવશે 4β². તો મૂલ્યનું વર્ગમૂળ પણ નીકળશે, તો થઈ ગયું 2β. લ્યો, આ તમારો પાર્ટ બી ઓવર. ફટાફટ નોટ ડાઉન કરી લ્યો. હારે સ્ક્રીનશોટ એવું હોય તો લઈ જ લેવો. ઓકે, હવે તમારી પાસે જે કાંઈ છે એ કેસ 1 છે ને થોડોક ધ્યાનથી સમજજો. ગતિપથ નક્કી કરો એટલે ગતિપથનો આકાર નક્કી કરો. યાદ રાખો, મને તો ખબર છે આકળનો ગતિપથ છે એ પરવલય આકાર છે. પરવલય આકાર, ઇંગ્લિશમાં એને કહેવાય પેરાબોલા. પેરાબોલા આવું હોય, બરોબર. આવો આકાર હોય એને પેરાબોલા કહેવાય. અહીંથી આમ પરવલય આકાર. સર તમને કેમ ખબર પડી? સાંભળો, પરવલયનું સમીકરણ યાદ હોવું જોઈએ. નો યાદ હોય તો હું કહી દઉં છું. એનું સમીકરણ છે ax - bx² પ્રકારનું. વત્તા પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે, પણ મેં અત્યારે માઇનસ લખ્યું છે. હા, યાદ રાખો, પરવલયનું સમીકરણ છે ax - bx² પ્રકારનું. જો આ સમીકરણનું સ્વરૂપ તમને એના જેવું દેખાતું હોય તો ધેટ્સ ઓલ. તો જો હું શું લખું છું એ શબ્દને ધ્યાનથી સમજજો, જરાય ઉતાવળ નહીં કરતા. ઓકે, જુઓ. હવે અહીંયા હું તમને પહેલા શું લખી દઉં છું, મને તો ખબર પડી જ ગઈ છે કે આમાં જો 1 ઘાત છે તો અહીંયા 1 ઘાત છે, અહીંયા 2 ઘાત છે તો 2 ઘાત છે. એટલે એ સમીકરણ પરવલયના સમીકરણ હારે મળતું આવે છે, એટલે એનો આકાર પરવલય આકાર છે. પણ તમને ખબર હોય તો સ્થાન સદિશનું એક સૂત્ર આપણી પાસે આવું હતું, xi કેરેટ પ્લસ yj કેરેટ. પણ હું અત્યારે માઇનસ લખું છું કારણ કે સૂત્રમાં માઇનસ છે. તમારે પ્લસ લખવું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. આને સરખાવો તો આ તમારો x આમ મળી ગયો αt. ઓકે, y આમ તમને મળી ગયો વિથ સાઇન -βt². ઓકે, આમાં t ને સૂત્રનો કરતા બનાવો તો x/α થઈ ગયું. મૂકી દો આ t ની કિંમત આમાં, તો -bx/α². તો y ઇઝ ઇક્વલ ટુ βx² α². હવે જોવો જરાક શાંતિથી જોવો. આ સમીકરણનું સ્વરૂપ x એટલે αt, x અને y મારે લખવું હોય તો જો આ αt છે, આમાં જુઓ αt છે, આમાં βx² છે. જો x² તમે મેચિંગ કરો, મેચિંગ કરાવડાવો એટલે તમને આઈડિયા આવશે. પહેલાં તો એક કામ કરો, પહેલાં આટલી વસ્તુ તમે શાંતિથી જુઓ, આટલી વસ્તુ તમે નોટ ડાઉન કરો. એકચ્યુઅલી શું થશે ને એ જુઓ. તમે સમીકરણ આમાં y બરાબર આ માઇનસ આ b બરોબર છે, આ x² એટલે અહીંયા હું લખું છું આ βx² α². એકચ્યુઅલી આવું બધું ન લખો ને તોય કાંઈ પ્રોબ્લેમ નથી. આ x છે એ αt છે, એમાં x નામનું પદ નથી, આ yમાં છે. તો પહેલાં ખાસ ધ્યાન રાખો, આ સમીકરણનું મેચિંગ બહુ ઝાઝી ડિમાન્ડ નથી કરવી. આ સમીકરણ આની હારે મળતું આવે છે, એટલે આવી ગતિ કરતા પદાર્થનો આકાર પરવલય આકારનો હોય, પેરાબોલા ટાઈપ્સનો હોય. બરોબર છે. xi કેરેટ પ્લસ yj કેરેટ બરોબર સરખાયું તો x મને આ મળ્યું, y મને આ મળ્યું.
જો શબ્દ સમજો, વાય મને આ મળ્યું, ટીના સૂત્રનો કરતા બનાવ્યો, કિંમત અહીંયા આવી. હવે જો તમે બુદ્ધિશાળી હો તો વાય બરાબર જો સરખાવો, આ વાય છે, વાય બરાબર અહીંયા તમારું આવશે માઇનસ, માઇનસ છે જ, જો અહીંયા માઇનસ છે જ, અહીંયા તમારું આવશે બીટા એક્સ સ્ક્વેર આલ્ફા સ્ક્વેર. આગલું પદ તમારી પાસે આ સમીકરણ, હવે આને ભૂલી જાઓ, આ સમીકરણ છે, બુદ્ધિ વાપરો જરા. વાય તો વાય એમને એમ માઇનસ બીટા એક્સ સ્ક્વેર આલ્ફા સ્ક્વેર, તો એ આ છે. આગલું પદ તમારી પાસે નથી એટલે 0 થઈ ગયું. એનો મતલબ એવો છે કે એની વેલ્યુ 0 છે. પણ આટલું બધું કંઈ કરવાનું નથી, સિમ્પલ. આ સમીકરણની હારે મળતું આવે છે, ધેટ મીન્સ, અથવા આ સમીકરણ આની હારે મળતું આવે છે, ઇટ મીન્સ કે એનો આકાર છે એ પર વલય આકારનો છે. અને ફટાફટ એક નાનકડો થર્ડ ક્લાસ MCQ તમને આપું છું હોમવર્કમાં સોલ્વ કરવા માટે. તો ફટાફટ તમારે મને એ સોલ્વ કરીને મોકલવાનું છે. જેટલું મેં તમને કીધું છે બરોબર એટલું કરવાનું ફરજિયાત છે. હું તમને એક વેગ આપી દઉં છું, વેગનું સૂત્ર આપી દઉં છું, 2t i કેરેટ 2t i કેરેટ પ્લસ 16k કેરેટ, 16k કેરેટ પ્રવેગ ગોતવાનો છે. એક કામ કરો, 2t નથી આપતો, 7t આપવાનો છે, પ્રવેગ ગોતવાનો છે, ધેટ્સ ઓલ, કાંઈ નહીં. એકવાર વિકલન કરો, વિકલન કરીને ફટાફટ આન્સર લઈ આવી દો, ધેટ્સ ઓલ. તો બસ અહીંયા સુધી રાખીએ છીએ આજનો લેક્ચર. ફરી પાછા આપણે નવા લેક્ચરમાં વિથ નવા ટોપિક સાથે મળવાના છે, જે તમારી બુકમાં નથી પણ નીટમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ વેરી મચ, જય શ્રી કૃષ્ણ.